જય માતાજી મિત્રો, જય વિહોતમાં। તો ફરીથી મારે એક નવા બ્લોગમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો। તો આજનો વિડીયો એવો છે મિત્રો, જો તમે મારો વિડીયો પૂરેપૂરો જોશો ને તો તમારા લાખો કરોડો રૂપિયા બચી જશે। હું તમારા માટે એવો વિડીયો લઈને આવી છું, એના માટે તમારે મારો વિડીયો પૂરેપૂરો જોવો પડશે અને એક નાની પ્યારીસી કોમેન્ટ કરતા જજો કે તમે કયા ગામથી વિડીયો જોવો છો। તો આજે આપણે 3 વસ્તુથી એટલો બધો ચહેરો ગોરો કરી દેવાનો છે અને પાર્લર જવાનું પણ તમે છોડી દેશો। તમે પાર્લરમાં જઈને મેકઅપ કરાવો છો, મોંઘી ટૂપ લાવો છો, પાવડર લાવો છો, તો તમે ઘણી મોંઘી વસ્તુ લાઈન લગાવો છો તો એ તમારા ચહેરાના જે ડાઘ હોય, ખીલ હોય અને જે મોઢા પર ચીકાશ રહેતી હોય એ ના જતી હોય ને, તો આજે હું તમારા માટે એકદમ ઘરેલું ઉપયોગ લઈને આવી છું, મસ્ત વિડીયો લઈને આવી છું। તો મારી સાથે તમે વિડીયોમાં બનાવ્યો કે આપણે 3 વસ્તુ કઈ લેવાની છે અને એ વસ્તુ આપણે ક્યાં બહારથી લાવવાની નથી। એ બધી જ વસ્તુ આપણા ઘરમાં રહેલી છે અને ઘરની વસ્તુથી આપણે એનો પેસ્ટ બનાવવાનો છે અને એકદમ ચહેરો તમે માત્ર 7 દિવસમાં 2 વાર એનો ઇસ્તેમાલ કરશો ને અઠવાડિયામાં, તો એનો તમારો ચહેરો એટલો બધો ગોરો થઈ જશે કે તમે દર્પણમાં જોશો ને તો તમે રાજીના રેડ થઈ જશો કે મારું મોઢું આટલા ખીલવાળું હતું, આટલા કાળા ધબ્બા હતા, ડાઘા હતા અને આટલું ઉજળું થઈ ગયું છે અને 1 પણ રૂપિયાના ખર્ચા વગર। તો અત્યારે હું ઊભી છું મારા વાડામાં, તો તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા જામફળી છે, પેલી સાઈડ છે આંબો, અહીંયા ગુલાબ છે, બધું જ છે, સતુડી છે, મીઠી લીમડીના પાન છે। કે અમારે કોઈ પણ વસ્તુ અહીંયા કંઈ પણ વસ્તુ તમારે અહીંયા જોઈતી હોય તો અહીંયાથી અમને મળી જાય છે। જો મીઠી લીમડીના, તો આ છે, આ ભાજી કઈ છે અને જો તમે આને ઓળખતા હોય કે આ ભાજીનું નામ શું છે, તમે ભાજી તો ઘણી બધી ખાધી હશે પણ આ ભાજી કઈ ભાજીનો છોડ છે તો તમે કોમેન્ટમાં લખી જણાવજો કે આ અમુક ભાજીનો છોડ છે। અને અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા મારા વાડામાં કેટલા બધા ગુલાબ છે, અહીંયા છે, ત્યાં છે, અહીંયા મોટો આંબો છે અને અહીંયા પણ આંબો છે, અહીંયા જામફળી છે, જાંબુડો છે અને એકદમ લીલુંછમ ને તમને અહીંયા મારા ઘરના પાછળ પણ વાડી છે, ત્યાં રીંગણ, ટામેટાં, મરચાં, એ પણ અમે અહીંયા રીંગણી મરચાંના છોડ રોપેલા છે। એટલે શાકભાજી બધું જ ઓર્ગેનિક અમે ઘરનું છે। આ બધું જ અહીંયા તમે જુઓ છો, બધું કુદરતી છે, આની અંદર કોઈ કેમિકલ નથી। અને જે આપણે આજે વાત કરી છે કે આજે આપણે પેસ્ટ બનાવવાનો છે, શેનાથી બનાવવાનો છે એ પણ હું તમને વિડીયોમાં બતાવ્યું। તો મારી સાથે વિડીયોમાં બન્યા રહો। તો ચાલો હું તમને એ પેસ્ટ બનાવવાની રીત બતાવી દઉં। તો અત્યાર સુધી મેં જે વિડીયો બનાવ્યા છે, જે મોઢે લગાવવાના ફેસવોશના છે, માથાને હેર ડાયના છે, જે આપણે ઘરેલું મહેંદી બનાવ્યા છે, એમાં મને રિઝલ્ટ પણ સારું મળ્યું છે અને તમે લોકોએ મને સપોર્ટ પણ સારો કર્યો છે। પણ જે વિડીયો હું બનાવું છું એ ડાયરેક્ટલી તમારા ઘર સુધી પહોંચતો નથી। એ વિડીયો હું બનાવી અને મારા ખુદના પર પહેલાં હું અજમાવું છું, એનું રિઝલ્ટ મને એવું મળે કે એનું રિઝલ્ટ મને સારું મળે છે તો જ હું તમારા થકી વિડીયો લાવું છું। તો આજે આપણે જે પેસ્ટ બનાવવાનો છે એની રીત હું તમને બતાવી દઉં। ત્યાં અહીંયા મેં 1 ચમચી જેટલી મોરસ લઈ લીધી છે, જોઈ લો। આવી ઝીણી મોરસ હોય તો તમારે વાટવાની જરૂર નથી, પણ જો મોરસના દાણા જો મોટા આવે ને તો તમારે જરીક એને કૂટી લેવાના, એટલે પેસ્ટ બનાવવા તમને આસાની રહેશે। તો અહીંયા મેં 1 ચમચી ભરીને મોરસ લઈ લીધી છે। આ મોરસ આપણા ચહેરા પર એવું કામ કરશે, પહેલું કે આનામાં ચીકાશ હોય છે ને, એનામાં ચીકાશ હોય ને એટલે આપણા મોઢા પર પેસ્ટ તો પહેલાં ચોંટી રહે। અને બીજી વાત કે આનાથી તમારા મોઢા પર કાળા ડાઘા હોય, જે તમારા મોઢા પર ઓઇલી થઈ રહેતું હોય, ચીપચીપા રહેતું હોય અને મોઢા પર એકદમ કાળા જાળિયા થઈ ગયા હોય અને તમને કરચરી થઈ ગઈ હોય ને, એનામાં પણ રાહત મળશે। તો અહીંયા આપણે મોરસ લીધી છે અને એની અંદર આપણે શું નાખવાનું છે પણ હું તમને વિડીયોમાં બતાવી દઉં। તો અહીંયા મેં લઈ લીધું છે નારિયેળનું તેલ। જો તમને નારિયેળનું તેલ તમને સારું લાગતું હોય તો તમે આમાં નાખી શકો છો, અને તમને સારું ના લાગતું હોય તો તમે મધ પણ નાખી શકો છો। તો અહીંયા મેં નારિયેળનું તેલ લઈ લીધું છે, આપણે 1 ચમચી ભરી અને આની અંદર નારિયેળનું તેલ નાખી દેવાનું છે। જોઈ લો, આપણે જે મોરસ લીધી હતી અને એમાં એટલો હલાવતો જવાનો છે, એક પેસ્ટ બનાવી દેવાનો છે મોરસનો, નારિયેળના તેલનો। તે આપણે એને હલાવી દેવાનું છે કે નારિયેળ આપણા માથામાં નાખીએ તો પણ ઠંડુ ગણાય અને શરીર પર આપણે જે મોઢા પર લગાવવાનું છે એનામાં પણ ઠંડક આવશે। તો આપણે મોરસ અને કોપરેલનો બરાબર મિક્સ કરી, તો આપણે નારિયેળનું તેલ અને જે મોરસ લીધી હતી એનો તમે જોઈ શકો છો, હું બનાવી બતાવી દઉં। જોઈ લો, એકદમ સરસ પેસ્ટ બની ગયો છે અને આને તમારે હલાવતું જ જવાનું કે જેનો બે એક મિશ્રણ ના થઈ જાય ને ત્યાં સુધી તમારે હલાવવાનું છે। એટલે ચહેરા પર લગાવીશું ને એટલે 4 ચાંદ લાગી જશે અને આપણો ચહેરો ઉજળો એકદમ દૂધ જેવો થઈ જશે। તો અહીંયા તો અને બીજી વાત કે અહીંયા જો મારી મોરસ તો અહીંયા ઓગળી ગઈ છે, પણ જો તમારથી ઓગળે ના તો તમારે શું કરવાનું, ખોયણીમાં ખોંડી નાખવાની કે મિક્સરમાં એનો પાવડર બનાવી દેવાનો છે, તો તમને પેસ્ટ બનાવવામાં રાહત મળશે। તો અહીંયા આપણી મોરસ ઓગળી ગઈ છે અને હવે આપણે આની અંદર નાખી દેવાનું છે એલોવેરા જેલ।
જો એલોવેરા જેલ ના હોય તો તમારી કને જે કુંવર પાઠું હોય ને એ પણ તમે લઈ શકો છો. તો અહીંયા મેં એલોવેરા જેલ લીધી છે. 1 ચમચી આપણે એલોવેરા જેલ અંદર નાખી દેવાનું છે. જો આ એલોવેરા જેલ આપણા ચહેરાના ઠંડક આપશે. જે કાળા ડાઘ હશે, ખીલ હશે અને જે મોઢા પર કરચલીઓ વળી ગઈ હશે ને એના પણ મદદરૂપ બનશે. અને આવી રીતે આપણે હલાવતું જવાનું છે. જેનો કલર બદલાઈ જાય ને હું તમને બતાવું છું કે આનો કલર એકદમ મસ્ત બદલાઈ ગયો છે અને એકદમ ટૂપ જેવું જે આપણે માર્કેટમાંથી ટૂપ લાવીએ ને એવી રીતે આનો પેસ્ટ બને છે. જોઈ લો તમે. આવી રીતે તમારે આનો હલાવતું જવાનું છે. ત્રણેયનું એક રસ ના થઈ જાય અને ત્રણેયના ગુણ એકબીજા સાથે મળી ના જાય ને એવી રીતે તમારે લગાવવાનું છે. અને આનો તમારે અઠવાડિયામાં 3 વાર ઇસ્તેમાલ કરવાનો છે. જો તમે લગાતાર જો આવી રીતે ઇસ્તેમાલ કરશો ને તો તમારા ચહેરા પર ગમે એવા ડાઘા હશે, ખોડલીઓ હશે, ખીલ થયા હશે અને તમને ઓઇલી રહેતું હશે અને આંખો એને તમને કુંડાળા વળી જાય છે ને કારણે એમાં પણ મદદ મળશે. તો જોઈ લો અહીંયા એકદમ સરસ આપણો મસ્ત અને એકદમ જાણે બજારમાંથી ટૂપ લાવી હોય એવો મસ્ત અને પેસ્ટ બની ગયો છે. અને હવે આપણે તમારી કને મેકઅપની પીછી હોય તો એનાથી પણ તમે લગાવી શકો છો. તમારી કને અહીંયા મેકઅપની પીછી નથી એટલે હું હાથથી જ લગાવી દઈએ. તો આપણે મોઢા પર અને આવી રીતે તમારે જો મસ્ત રીતે આમ માલિશ કરવાની છે. એટલે આપણે હલાવતા જઈશું ને માલિશ કરીશું ને એટલે ગમે એવા જે ડાઘા હશે ને એ આનો રસ આવી રીતે માલિશ કરે અને અંદર ઉતરી જશે. જે આપણા ખીલના જે આપણને ડાઘા રહી ગયા હોય અને પછી ખીલથી મોઢા પર કોણા પડી ગયા હોય એના અંદર આવી રીતે ઉતરશે ને એટલે એકદમ મોઢું ચોખ્ખું થઈ જશે. અને સવારમાં તમે ઉઠો એટલે મોઢા પર હાથ ફેરવો ને એટલે એકદમ ચહેરો તમારો તેલ જેવો થઈ જતો હશે. આવી રીતે તમારા પણ જો તમે આનો ઇસ્તેમાલ કરશો ને તો તમારા ચહેરા પર જો ડાઘ હશે, ખીલ હશે, જે કરચલીઓ પડી ગઈ હશે, તમારો ચહેરો ઓઇલી ચીપચીપા પર રહેતો હશે એ પણ તમને મટી જશે ને એકદમ ચોખ્ખો અને એકદમ સ્માર્ટ તમારો ચહેરો થઈ જશે. તો આપણે આખા મોઢા પર આને લગાવી દીધું તો કમ્પ્લીટ આને 10 મિનિટ રાખીશું. 10 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે મોઢું ધોઈ નાખવાનું છે. જોઈ લો તો હવે આપણે ઠંડા પાણીએ મોં ધોવાનું છે. તમારે ધોતું જવાનું અને આમ હલકા હાથે મસાલો કરતું જવાનું છે. તો રૂમાલ આપણે લઈ લીધો. તમારે એકદમ ઘસી નહીં નાખવાનું પણ આવી રીતે તમારે હલકા હાથે મોં સાફ કરી લેવાનું છે. જો આનો ઇસ્તેમાલ તમે અઠવાડિયામાં લગાતાર 3 વાર કરવાનો છે. અને જો તમારે આને લગાવવું હોય જો તમે દિવસે લગાવો એના કરતાં રાત્રે તમે લગાવીને સૂવો અને સવારમાં મોઢું ધોવો ને તો સારું રહેશે. કારણ કે આ જે આપણે લગાવ્યું છે એનામાં મોરસના લીધે ચીકાશ આવે, આ બધી ધૂળ ઉડે, માટી ઉડે, એના લીધે તમારો ચહેરો એકદમ કાળો પડી જાય અને એકદમ માટીવાળો થઈ જાય અને કદરૂપો થઈ જાય. તો તમારે આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય વિગતમાં.